ધોરણ 12 ગણિત પ્રકરણ 5 ભાગ નંબર 22। મિત્રો, આગળના વિડિયોમાં આપણે અભ્યાસ કરેલો છે દ્વિતીય કક્ષાનું વિકલિત અને એને રિલેટેડ આપણે સ્વાધ્યાય 5.7 નો અભ્યાસ કરી રહ્યા છીએ। તો મિત્રો, સ્વાધ્યાય 5.7 માં દાખલા નંબર આપણે 4 અને 6 નો અભ્યાસ કરેલો છે। હવે આપણે અભ્યાસ કરીશું દાખલા નંબર 8 નો। તો દાખલા નંબર 8 રકમ છે કે y બરાબર tan ઇન્વર્સ x। હવે y બરાબર tan ઇન્વર્સ x નું આપણે દ્વિતીય કક્ષાનું વિકલિત મેળવવું છે। તો સૌથી પહેલું કામ આપણે એનું x પ્રત્યે વિકલન કરીએ। તો કે x પ્રત્યે વિકલન કરતા તો માટે y નું વિકલન y1 tan ઇન્વર્સ x નું વિકલન થાય છે 1/1 x²। બરાબર, આપણે ફક્ત y2 મેળવવા છે, એમનું સ્વરૂપ કેવું છે આપણને ખબર નથી, તો આપણે આનું આ જ સ્વરૂપ રાખીએ છીએ। આનું ફરીથી આપણે વિકલન કરી લઈએ। તો કે ફરીથી x પ્રત્યે વિકલન કરતા તો માટે y1 નું વિકલન થશે y2, ચલો 1/1 x²। આનો મતલબ સામાન્ય રીતે આવો થાય કે 1 x² 1। હવે આનું આપણે વિકલન કરવું હોય તો એ શું થશે? તો કે -1/1 x² નો સ્ક્વેર। મિત્રો યાદ કરજો, 1/x નું વિકલન -1/x² થાય છે। આગળના વિડિયોમાં એની ચર્ચા થઈ ગયેલી છે। બસ એ જ પ્રમાણે -1/1 x² નો સ્ક્વેર, પરંતુ 1 x² નું વિકલન હજી આપણે કરવાનું છે, એટલે 1 x² નું વિકલન થશે 2x। તો y2 તરીકે -2x/1 x² નો સ્ક્વેર। તો આ થયો આપણા માટે પ્રશ્ન નંબર 8। હવે પ્રશ્ન નંબર 9, y બરાબર log of log x। મિત્રો અહીંયા પણ ઉપરની રીત પ્રમાણે જ આપણે સૌથી પહેલા x પ્રત્યે વિકલન કરતા તો માટે y નું વિકલન y1, ચલો 12 વાળા log નું વિકલન કરીએ તો કે 1/log x। ચલો હવે અંદરના log નું વિકલન વિચારીએ તો into 1/x। આનો મતલબ એવો થયો કે 1/x into log x। તો y1 તરીકે 1/x into log x થયા છે। હવે આપણે એના આધારે વિકલન વિચારવું છે ફરીથી, તો કે ફરીથી x પ્રત્યે વિકલન કરતા તો શું થશે? y1 નું વિકલન y2। હવે મિત્રો આ પદ ધારો કે 1/x જેવું છે, તો 1/x જેવું પદ હોય તો વિકલન શું થવાનું? -1/x² થવાનું। તો એ નિયમ પ્રમાણે -1/x into log x નો સ્ક્વેર। ચલો હવે x into log x નું વિકલન હજી આપણે બાકી છે, તો મિત્રો એક સ્ટેપ હું વધારે લખું છું, d/dx of x into log x। કેવું પદ લખ્યું છે? જે અહીંયા ડાયરેક્ટ આપણે 2x વિકલન લખી દીધું છે, બસ એ જ રીતે અહીંયા x into log x સ્વરૂપનું આપણે પદ લખીએ છીએ। ચલો હવે આનું વિકલન આપણે કરવું છે, આ તો વર્ગ છેદમાં રહેવાનું છે માઈનસ, ચલો એનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે તો x m ના m log x નું વિકલન 1/x પ્લસ x નું વિકલન 1 into log x અને છેદમાં x into log x નો સ્ક્વેર। ઓકે,
અંશમાં આનું ગુણાકારના નિયમથી આપણે વિકલન કર્યું છે. હવે અહીંયા x ઉડી જશે, બાકી ત્યાં તો એટલા log x શોધવાના છે, માઈનસ કૌંસમાં 1 પ્લસ log x upon x into log x નો સ્ક્વેર. તો આ થયો આપણો જવાબ. મિત્રો જોઈ લેજો ધ્યાનથી કે રીત દરેક વખતે એક જ સમાન જેવી રહે છે, રીતમાં કોઈ જ ફરક થતો નથી. ફક્ત ને ફક્ત તમે એને સમજો તે મહત્વનું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 10 સમજીએ. તો પ્રશ્ન નંબર 10, y equal to sin of log x. ચલો y equal to sin of log x છે. હવે સૌથી પહેલા x પ્રત્યે આપણે વિકલન વિચારીએ. તો આપણું વાક્ય રચના x પ્રત્યે વિકલન કરતા, તો માટે y નું વિકલન y1. ચાલો હવે આપણે sin નું વિકલન પહેલા વિચારવું પડે. તો sin નું વિકલન કેટલું થાય છે? cos. તો cos of log x અને into log x નું વિકલન વિચારીએ છીએ તો એ થશે 1 upon x. આનો મતલબ એવો થયો કે આપણું પદ કેટલું થયું? cos of log x upon x આપણને y1 તરીકે મળ્યા છે એવું કહી શકાય. બરાબર. હવે મિત્રો જે પણ પદ દેખાય છે એમાં અહીંયા ભાગાકાર સ્વરૂપનું પદ છે. આપણે ફરીથી x પ્રત્યે વિકલન કરવાનું છે. તો કે ફરીથી x પ્રત્યે વિકલન કરતા, તો y1 નું વિકલન થશે y2. ચલો અહીંયા બે પદો ભાગાકાર સ્વરૂપે છે, તો ભાગાકારના નિયમ પ્રમાણે આપણે ત્યાં વિકલન કરીશું. તો ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન વિચારીએ તો સૌથી પહેલા છેદ m નો m, એનો મતલબ કે x m ના m. અંશનું વિકલન કરીએ તો cos નું વિકલન થાય છે માઈનસ sin of log x. સાથે સાથે into log x નું વિકલન થાય છે 1 upon x. કારણ કે આટલું જે વિકલન લખ્યું છે કોનું છે? cos of log x નું આટલું વિકલન છે. ચાલો ભાગાકારની રીતે વિકલન છે માટે નિયમ પ્રમાણે માઈનસ, હવે અંશ m ના m એટલે કે cos of log x m ના m અને x નું વિકલન કેટલું થશે? 1 છેદમાં x નો સ્ક્વેર. એટલે કે જે છેદ છે એનો આપણે શું લખીએ? સ્ક્વેર લખીએ. ચલો હવે અહીંયાથી x x ઉડી જશે, તો બાકી શું વધ્યું? માઈનસ sin of log x minus cos of log x અને છેદમાં x નો સ્ક્વેર. હવે અંશવાળા બંને પદમાંથી આપણે માઈનસ ને કોમન લેવા છે, તો એને કોમન લઈ શકીએ. તો બંનેમાંથી માઈનસ કોમન, તો sin of log x plus cos of log x અને છેદમાં x નો વર્ગ. તો આ થયું આપણને પ્રશ્ન નંબર 10 માટે દ્વિતીય કક્ષાનું વિકલિત. તો મિત્રો અહીંયા 10 પ્રશ્ન સુધી તો આપણે દ્વિતીય કક્ષાના વિકલિતનો અભ્યાસ કરવાનો હતો. હવે એના પછીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે આપણે જે સાબિત કરવાનું કહ્યું છે એ પ્રમાણેના પદ આપણે સાબિત કરવા પડશે. તો એની અંદર પ્રશ્ન નંબર 11 ના જેવું જ એક ઉદાહરણ આપણે ગણી ચૂક્યા છીએ, માટે પ્રશ્ન નંબર 11 આપણે હોમવર્ક રાખીએ છીએ. પ્રશ્ન નંબર 12 નો આપણે અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 12 મિત્રો 12 ની રકમ જોજો. તો એમાં આવું આપ્યું છે કે y equal to cos inverse x. તો d2y upon dx2 માત્ર y ના પદ સ્વરૂપે મેળવો. આપણે y ના પદ તરીકે એનો જવાબ મેળવવાનો છે. બરાબર. હવે y ના પદ તરીકે એનો જવાબ આપણે મેળવવો છે, તો કેવી રીતે મેળવી શકાય એને સમજીએ. તો મિત્રો સૌથી પહેલું કામ આપણે જે સાદી રીતે
જેમ એનું વિકલન કરીએ છીએ જો એ જ પ્રમાણે આપણે કામ કરીએ તો પણ ચાલે, બરાબર, અથવા અન્ય રીત છે તો એ પ્રમાણે પણ ચાલે. પણ મિત્રો અહીંયા જે સાદી રીતે આપણે વિકલન કરીએ છીએ એવું જ કામ કરીએ અને છેલ્લે x ની જગ્યાએ આપણે જે તે પદ મૂકીશું અને એના આધારે આપણે જવાબ y માં રૂપાંતરણ કરીશું. તો સૌથી પહેલા જે પણ પદ છે એનું આપણે x પ્રત્યે વિકલન વિચારીએ. તો x પ્રત્યે વિકલન કરતા તો y નું વિકલન y1 cos ઇન્વર્સ x નું વિકલન -1/√1 - x². મિત્રો અહીંયા એક વખત વિકલન થઈ ગયું છે. હવે આ જ પદનું તમે ફરીથી વિકલન વિચારી શકો છો. તો ફરીથી વિકલન વિચારો તો સમજી લો કે આ પદ છેદમાં છે એની 1/2 ઘાત છે. જો તમે એને અંશમાં લેશો તો કેટલી ઘાત થશે? તો ચલો એ પદને હું આ રીતે લખી દઉં છું, -1 - x²⁴ ઘાત. ચલો આપણે એનું ફરીથી વિકલન વિચારવું છે. તો કે ફરીથી x પ્રત્યે વિકલન કરતા તો y1 નું વિકલન થશે y2. ચલો અહીંયા માઈનસ છે એ માઈનસ લખી દીધા. હવે આ પદનું આપણે વિકલન વિચારીએ તો 1/2 ઘાત ક્યાં આવશે? આગળ આવશે. આપણે વિકલન છેદમાં 1/2 છે એટલે અંશમાં શું થશે? -1/2 થશે. હવે આ -1/2 ઘાત એ ક્યાં આવશે? આગળ આવશે. સાથે સાથે એની ઘાતમાં 1 નો ઘટાડો થશે. એનો મતલબ 1 - x²⁻³ અને 1 - x² નું વિકલન આપણે વિચારવાનું છે. તો 1 - x² નું વિકલન કેટલું થાય? -2x. મિત્રો ફરીથી જોઈ લો, આ માઈનસ જે અહીંયા હતું એ જ લખ્યું છે. હવે એમ સમજી લો કે y ની -1/2 ઘાત છે. તો પહેલા તો શું થશે? જે ઘાત હોય n ઘાત એ ગુણાકારમાં આવે અને y ની એક ઘાત ઘટે છે. એનો મતલબ કે આ પદની એક ઘાત ઘટી ગઈ. મતલબ -1/2 હતા અને -1 એટલે -3/2 થયા. અને સાથે y વાળું જે પદ છે એનું વિકલન, એનો મતલબ કે 1 - x² નું વિકલન થાય -2x. હવે અહીંથી 2 ઉડી શકે. માઈનસ માઈનસ અને માઈનસ ટોટલ 3 વખત માઈનસ છે એટલે માઈનસ રહેશે. આ રહ્યું પદ -3/2 ઘાત છે તો એને આપણે ક્યાં લખી દઈએ? છેદમાં લખી દઈએ. તો આપણું આ પદ કેવું મળશે? તો કે ઇક્વલ ટુ -x/1 - x²⁵². આ સ્વરૂપે આપણને પદ મળે. કારણ કે 2 ઉડી જાય છે, માઈનસ 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 3 વખત છે એટલે એક વખત માઈનસ આવી ગયું. હવે આપણે y2 તરીકે આપણને x સ્વરૂપમાં આવો જવાબ મળે છે. પરંતુ આપણી જે રકમ છે એ રકમ પ્રમાણે એવું કહ્યું છે કે માત્ર y ના પદ સ્વરૂપે મેળવો. આપણે y ના પદ સ્વરૂપે જવાબ મેળવવાનો છે. y ના પદ સ્વરૂપે મેળવવો હોય તો આપણે શું કામ કરવું પડે? જે x છે એ x ની જગ્યાએ આપણે y સ્વરૂપનું પદ મેળવવું પડે અથવા લખવું પડે. તો હવે મિત્રો તમને અહીંયા જે રકમ આપી છે એ રકમમાંથી તમે x ને કરતા બનાવો તો x તરીકે શું થાય? cos y થાય. તો આપણે એનો પછી ઉપયોગ કરવાનો થશે. તો હું આને નંબર આપી દઉં છું 1. હવે આપણી પાસે જે છે એનો ઉલ્લેખ કરીએ કે y cos ઇન્વર્સ x. તો માટે x cos y નો 1 માં ઉપયોગ કરતા. જોઈ લેજો, જે y તરીકે cos ઇન્વર્સ x છે એમાંથી x ને કરતા બનાવીએ એટલે કે cos y થશે અને એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? 1 માં ઉપયોગ કરવાનો છે. હવે 1 માં એનો ઉપયોગ કરવો છે તો આપણે 1 એનો મતલબ કે y2. તો આ રીતે લખીશું. તો કે માટે y2 બરાબર માઈનસ, ચલો x ની જગ્યાએ cos y છેદમાં 1 - cos² y અને ⁵². હવે 1 - cos² એટલે ખરેખર શું થઈ શકે? તો કે sin².
તો ઇક્વલ ટુ માઇનસ cos y ભાગ્યા sin સ્ક્વેર y રેઝ ટુ 3/2. તો આ પદ થાય માઇનસ cos y છેદમાં sin ક્યુબ y. હવે એક cos ભાગ્યા sin કરીએ એટલે cot થશે અને 1 sin સ્ક્વેર એટલે cos x સ્ક્વેર થશે. તો ઇક્વલ ટુ માઇનસ cot y ઇન્ટુ cos x સ્ક્વેર y. આ આપણને જવાબ મળ્યો. જે કોનો જવાબ થશે તો કે cot y નો જવાબ y2 નો જવાબ આપણને મળશે. એટલે કે જે તમને કહ્યું છે એ પ્રમાણે y2 નો જવાબ આપણે y ના પદમાં લાવવાનો છે. તો આ પ્રમાણે આપણે લઈ શકીએ. એટલે રીત તમે જોઈ લેજો. રીત પણ કશું અઘરી નથી અને તરત સમજી શકાય એ રીતનું પદ છે. ચલો હવે પ્રશ્ન નંબર 13. ચલો 13 માં રકમ આપી છે y બરાબર 3 cos log x plus 4 sin log x બરાબર. એક 3 cos log x અને પ્લસ 4 sin log x. તો આપણે સાબિત કરવાનું છે કે x2y2 plus xy1 plus y equal to 0. હવે મિત્રો અહીંયા જે આપણે સાબિત કરવાનું છે એ પદ ડાયરેક્ટ વિકલનની સાથે સાથે આપણને મળી જશે. બરાબર. આગળના વિડિયોમાં મેં તમને એક વાત કરેલી છે કે જ્યારે પદ છેદમાં આવતું હોય વિકલન કરીએ છીએ તો પછી બે પદો અંશ અને છેદ સ્વરૂપનું હોય તો ભાગાકારની રીતે વિકલન કરીએ એના કરતા બેટર છે કે છેદવાળા પદને આપણે y1 ની જોડે લઈ જઈએ અને ત્યાં ગુણાકારની રીતે વિકલન કરવું આપણને વધારે સરળ પડશે. તો આપણે એ રીતનું અહીંયા કામ કરવું છે. બરાબર. તો સૌથી પહેલા આપણે x પ્રત્યે વિકલન કરીએ. x પ્રત્યે વિકલન કરતા તો y નું વિકલન y1 ચલો 3 અચળ છે. cos log x નું વિકલન થશે માઈનસ sin log x. ઓકે. અને log x નું વિકલન સાથે સાથે થશે 1/x પ્લસ 4 ચલો sin નું વિકલન થશે cos of log x અને log x નું વિકલન થશે 1/x. મિત્રો અહીંયા બંને પદમાં 1/x આપેલા છે તો દેખાય છે. હવે બંને પદમાં 1/x હોય તો એનો મતલબ શું થશે કે બંનેમાં જે 1/x છે તો ત્યાંથી આપણે જે છેદવાળા x છે એમને y ની જોડે આપણે મૂકી દઈએ. તો એમને y1 ની જોડે લઈ જઈએ તો પદ આપણને કેવું મળે તો કે માટે x y1 બરાબર -3 sin of log x plus 4 cos of log x. આ રીતનું પદ આપણને મળ્યું. હવે આ જે પદ છે એનું આપણે હવે વિકલન કરવાનું છે ફરીથી. તો કે ફરીથી x પ્રત્યે વિકલન કરતા તો માટે ચલો અહીંયા જે પદ છે એનું કયા નિયમથી વિકલન થશે તો કે ગુણાકારના નિયમથી વિકલન કરવું પડશે. તો પહેલા x m ના m y1 નું વિકલન કરીએ તો y2 પ્લસ હવે x નું વિકલન 1 y1 m ના m. ચલો અહીંયા આપણે વિકલન કરીએ તો ઉપર જે પ્રમાણે વિકલન કર્યું છે એ જ રીતે -3 sin નું વિકલન કરીએ તો cos of log x અને log x નું વિકલન 1/x પ્લસ 4 ચલો cos નું વિકલન તો કે sin of log x અને log x નું વિકલન થશે 1/x. મિત્રો ફરીથી બંને પદમાં x છેદમાં આવે છે તો એ x ને આપણે શું કરીએ ડાબી બાજુએ મૂકી દઈએ. તો ડાબી બાજુએ મૂકી દઈશું તો પહેલું પદ આપણને શું મળે x2y2 plus xy1.
બરાબર. ચલો આ જે બંને પદ છે એ બંને પદમાંથી હું માઈનસ ને કોમન લઉં તો કૌંસમાં શું વધે 3 cos of log x plus 4 sin of log x. Clear? 3 cos of log x plus 4 sin of log x. હવે જુઓ તમે 3 cos log x plus 4 sin log x એ તો આપણા માટે શું છે y છે, તો આની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું છે y મૂકી દેવાના છે. તો ધારો કે આને આપણે 1 નંબર આપીએ તો એ 1 નો આપણે ઉપયોગ કરવાનો થશે. તો x2y2 plus xy1 equal to minus y. કોના પરથી લખ્યું તો કે 1 પરથી આપણે લખ્યું છે. હવે જે માઈનસ y છે એ માઈનસ y ને આપણે કઈ બાજુ લાવશું તો કે માઈનસ y ને ડાબી બાજુએ લાવીશું એટલે આપણે જે જવાબની જરૂર છે એવો જવાબ મળી જશે. એટલે કે માટે x2y2 plus xy1 plus y equal to 0. તો જુઓ આપણે જે પણ પદ સાબિત કરવાનું છે એ પદ આવું જ આપણને માંગેલું છે. તો આ રીતે પ્રશ્ન નંબર 13 થઈ શકશે. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 14 નો આપણે વિચાર કરીએ. તો પ્રશ્ન નંબર 14 ની અંદર ઘાતાંકીય સ્વરૂપનું વિધેય છે, બરાબર, અને એ વિધેયની અંદર સાથે સાથે અચળાંકો m અને n પણ આવેલા છે. હવે m અને n ને આધારે આપણે વિકલન વિચારીને એ રીતનું જે તે કામ કરવાનું થશે. તો એની રકમ આપણે જોઈ લઈએ. તો રકમ છે y બરાબર a into e raised to mx plus b into e raised to mx. બરાબર. તો સાબિત કરવાનું છે જે પદ આપ્યું છે તે. મિત્રો આ દાખલામાં આપણે જે જવાબ માંગ્યો છે અથવા જે પદ સાબિત કરવાનું માંગેલું છે એવું ડાયરેક્ટ મળી શકવાનું નથી. હવે ડાયરેક્ટ નથી મળતું તો આપણે આગળ વાત કરેલી છે શું કામ કરવું પડે તો એની ડાબી બાજુ લેવાની છે. ડાબી બાજુમાં y2 y1 અને y ની કિંમતો મૂકવાની છે અને આપણે એમની જમણી બાજુને સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. તો એ રીતે અહીંયા આપણે પહેલા તો y ઉપરથી y1 અને y2 મેળવી લઈએ. તો y ઉપરથી આપણે y1 મેળવવા છે તો કે x પ્રત્યે વિકલન કરતા તો y1 બરાબર એ અચળ છે e raised to mx નું વિકલન થાય છે e raised to mx અને mx નું વિકલન થાય છે m plus b into e raised to nx into m. બરાબર. હવે a અને m બંને અચળ છે તો બંનેને જોડે લખી દઈએ am into e raised to mx plus bn e raised to nx. આ આપણને y1 મળ્યું. હવે y1 નું ફરીથી આપણે વિકલન વિચારવું છે તો કે ફરીથી x પ્રત્યે વિકલન કરતા તો માટે y2 બરાબર ચલો અહીંયા am અચળ છે તો કે am e raised to mx નું વિકલન e raised to mx into m. ચલો bn અચળ છે e raised to nx નું વિકલન e raised to nx into n. પદોને ભેગા કરી લઈએ તો am square e raised to mx bn square e raised to nx. બરાબર. અહીંયા y2 y1 અને y ત્રણે ત્રણ પદો આપણને મળી ગયા છે. હવે આપણને જે પદ સાબિત કરવાનું છે એની ડાબી બાજુ લખી દઈએ છીએ તો કે ડાબી બાજુ બરાબર y2 minus m plus n y1 plus m n y અને જમણી બાજુ તરીકે આપણે શૂન્ય સાબિત કરવાનું છે તો ડાબી બાજુ તરીકે
જે પણ પદ છે એમાં y2 y1 અને y ની કિંમત આપણે મૂકીએ અને એનું સાદુરૂપ આપીએ તો આપણને જમણી બાજુ મળશે. તો ચલો એ રીતે આપણે કિંમત મૂકીએ અને એનું સાદુરૂપ આપીએ. તો y2 તરીકે am² e raised to mx plus bn² e raised to mx minus ચલો m plus n y1 તરીકેનું જે પદ છે am e raised to mx plus bn e raised to mx અને mny તો plus mn y તરીકેનું જે પદ છે a into e raised to mx b into e raised to mx. તો આ પ્રમાણે આખું પદ છે. હવે મિત્રો આપણે ખાલી એનું સાદુરૂપ આપવાનું છે. ચલો પહેલા તો જે પદો છે એ લખી દઈએ am² e raised to mx bn² e raised to nx. ચલો આ માઈનસ m plus n નો આની સાથે ગુણાકાર કરીએ તો પહેલા માઈનસ m નો ગુણાકાર કરી લઈએ તો માઈનસ am². ફક્ત m નો ગુણાકાર આ બંને પદ સાથે કરીએ છીએ તો પહેલું પદ માઈનસ am² e raised to mx માઈનસ bmn bn હતા m ગુણાયા છે into e raised to mx. ચલો હવે માઈનસ n નો ગુણાકાર બંને પદ સાથે કરીએ તો માઈનસ amn e raised to mx માઈનસ n નો ગુણાકાર આની સાથે bn² e raised to nx બરાબર. અને આ બંને પદ પ્લસ amn e raised to mx plus bmn e raised to nx. હવે તમે જુઓ જે પદો છે એને આ am² e raised to mx am² e raised to mx કેન્સલ થઈ ગયા bn² e raised to nx bn² e raised to nx પણ કેન્સલ થઈ ગયા. હવે bmn e raised to nx તો આ પદ પણ કેન્સલ થઈ ગયું અને બાકી વધ્યા બંને પદો એ પણ શું થાય છે કેન્સલ થાય છે. એનો મતલબ કે બધા જ પદો દૂર થઈ જાય છે અને જવાબ કેટલો મળે છે શૂન્ય. એનો મતલબ કે જમણી બાજુ. તો માટે આપણને જે પદ આપ્યું છે એના આધારે શું થઈ શકે છે y2 minus m plus n y1 plus mn y equal to 0 થાય. એટલે મિત્રો જ્યારે કોઈ પણ દાખલામાં ડાયરેક્ટ આપણને આવું પદ મળતું ન હોય, જો આ દાખલામાં આપણને ડાયરેક્ટ મળી ગયું છે પરંતુ આની અંદર એવી રીતે પદ ડાયરેક્ટ મળતું નથી તો પછી આપણે શું કામ કરવું પડશે? આ રીતે y મેળવો, y1 મેળવો, y2 મેળવો અને y1 અને y2 પરથી આપણે જે તે કિંમતો મૂકીને આપણે એમનો જવાબ મેળવી શકીએ છીએ. બરાબર. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે ક્લિયર કરી શકીએ છીએ. ઓકે. તો આ છે પ્રશ્ન નંબર 14. હવે પ્રશ્ન નંબર 15 આપણે હોમવર્ક રાખીએ છીએ. આપણે પ્રશ્ન નંબર 16 નો અભ્યાસ કરીએ. તો પ્રશ્ન નંબર 16 મિત્રો આ તમે સાથે સાથે લખતા રહેજો. અહીંથી હું ફૂકી દઉં છું. ચલો પ્રશ્ન નંબર 16 ની રકમ આવી છે કે e raised to y into x plus 1 equal to 1. તો સાબિત કરો કે d2y upon dx² equal to dy upon dx નો હોલ સ્ક્વેર. આ રીતનું પદ આપણે સાબિત કરવાનું છે. હવે મિત્રો સમજી લેજો, ધારો કે એવું પદ આપણે કેવી રીતે મેળવી શકીએ. તો તમને એમ કહું કે આપણી પાસે જે અહીંયા પદ આપ્યું છે એ પદનું કાં તો આપણે ડાયરેક્ટ વિકલન કરી લઈએ. શું કરીએ? ડાયરેક્ટ વિકલન કરી લઈએ. બરાબર છે. એક રીત એવી છે અને બીજી રીત એવી છે કે x + 1 પહેલા ભાગાકારમાં લઈ જઈએ અને પછી વિકલન કરીએ.
બરાબર, બંને રીતે તમને છેલ્લે જવાબ મળશે, પણ કામ સરખા જેવું કરવાનું થશે. તો આપણી પાસે જે અહીંયા પદ આપ્યું છે એનું આપણે ડાયરેક્ટ પહેલા વિકલન વિચારીએ. તો x પ્રત્યે વિકલન કરતા, તો ચાલો સૌથી પહેલા બે પદોનો ગુણાકાર છે, તો હું e રેઝ ટુ y નું વિકલન વિચારું છું. તો e રેઝ ટુ y સાથે y નું વિકલન થશે y1 x plus 1 પ્લસ હવે e રેઝ ટુ y m ના m x plus 1 નું વિકલન વિચારીએ તો 1 equal to 0. હવે અહીંયા જુઓ બંને પદમાં e રેઝ ટુ y છે, તો e રેઝ ટુ y વડે ભાગી દઈએ તો ચાલે. તો કે e રેઝ ટુ y વડે ભાગતા, તો માટે y1 into x plus 1 plus 1 equal to 0. તો y1 equal to minus 1 upon x plus 1. જો મિત્રો અહીંયા y1 તરીકે આપણે આ પ્રકારનું પદ બનાવી દીધું છે. હવે આપણે આનું જ ફરીથી વિકલન કરીશું અને આપણે જેવો જવાબ જોઈએ છે એ પ્રમાણેનો જવાબ મળી જશે. તો આને આપણે નંબર આપી દઈએ છીએ 1, કારણ કે આનો જ આપણે ફરીથી ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ઉલ્લેખ કરીએ ફરીથી x પ્રત્યે વિકલન કરતા, તો y1 નું વિકલન થશે y2, ચલો માઈનસ તો જે છે લખી દીધા છે. હવે સમજો કે 1/x છે, તો 1/x નું વિકલન -1/x² વાળા નિયમ પ્રમાણે -1/x plus 1 નો સ્ક્વેર, અને સાથે x plus 1 નું વિકલન વિચારીએ તો એ વિકલન થાય છે 1. તો અહીંયા તમને જે પણ પદ મળે છે માઈનસ માઈનસ ખરેખર શું થઈ જવાના, પ્લસ થઈ જવાના. તો 1/x plus 1 નો સ્ક્વેર. મિત્રો અહીંયા જે પદ છે એને હું આ રીતે લખી શકું -1/x plus 1 નો સ્ક્વેર. જોઈ લેજો માઈનસ નો સ્ક્વેર છે એટલે પ્લસ જ થવાનું, અને છેદમાં x plus 1 નો સ્ક્વેર. ક્લિયર? તો આ પ્રમાણે હવે આ પદ તો આપણા માટે શું છે, y1 છે, તો ઇક્વલ ટુ y1 નો સ્ક્વેર. ક્યાંથી લખ્યું, તો કે 1 નો ઉપયોગ કરીને. તો આપણો જે જવાબ માંગેલો છે એ જવાબ અહીંયા મળી જાય છે કે y2 બરાબર y1 નો સ્ક્વેર. ક્લિયર? તો મિત્રો સૌથી પહેલા જે પદ આપ્યું છે એનું એમને એમ રાખીને વિકલન, પછી y1 ને કરતા બનાવીએ છીએ, અને પછી આપણે એનું ફરીથી વિકલન કરીએ છીએ, અને આપણે આનો અહીંયા ઉપયોગ કરીએ છીએ તો આપણને જવાબ મળશે. અને છેલ્લે પ્રશ્ન નંબર 17 આપણે સમજી લઈએ. તો પ્રશ્ન નંબર 17 મિત્રો, પ્રશ્ન નંબર 17 ની રકમ જોઈએ તો 17 ની રકમમાં tan ઇન્વર્સ x નો ઉપયોગ કરેલો છે, એટલે કે એની જ રકમ તમને આપેલી છે tan ઇન્વર્સ x માટેની. તો ક્વેશ્ચન 17 y equal to tan ઇન્વર્સ x નો સ્ક્વેર. મિત્રો તમને જે પણ રકમ આપેલી છે એના ઉપયોગથી આપણે જે તે કામ કરવાનું છે. સૌથી પહેલું કામ આપણે કયું કરીશું, અને આપણે જે તે પદ પણ સાબિત કરવાનું છે. સૌથી પહેલું કામ અહીંયા x પ્રત્યે ડાયરેક્ટ જ વિકલન વિચારવાનું છે, x પ્રત્યે વિકલન કરતા. ચલો y નું વિકલન y1, tan ઇન્વર્સ x ના સ્ક્વેર નું વિકલન. તો મિત્રો પહેલા વર્ગ પ્રમાણેનું વિકલન કરીએ તો 2 into tan ઇન્વર્સ x. હવે tan ઇન્વર્સ x નું વિકલન બાકી છે 1/1 plus x square. હવે મેં આગળ જ તમને વાત કરેલી કે જ્યારે પદ છેદમાં આવતું હોય તો એ પદને આપણે હંમેશા ડાબી બાજુ લઈ જવાના. તો આ 1 plus x square ને આપણે અહીંયા લઈ જઈશું. તો માટે 1 plus x square into y1 બરાબર 2 tan inverse
ક્લિયર? હવે મિત્રો આનું આપણે ફરીથી વિકલન કરવું છે, બરાબર? તો ફરીથી x પ્રત્યે વિકલન કરતા તો ચલો આની અંદર સૌથી પહેલા આપણે y1 નું વિકલન કરીએ તો 1 x2 y1 નું વિકલન થશે y2 ગુણાકારના નિયમથી વિકલન કરવું છે પ્લસ y1 એમના m 1 x2 નું વિકલન તો એ થશે 2x ઇક્વલ ટુ ચલો 2 tan ઇન્વર્સ x નું વિકલન તો 2 અચળ છે tan ઇન્વર્સ નું વિકલન થશે 1/1 x2. હવે આ જે 2 ત્યાં રાખીશું 1 x2 જે છે એ આ બંને પદને આપણે ગુણી દઈશું તો માટે 1 x2 નો સ્ક્વેર into y2 plus 2x into 1 x2 into y1 અને equal to 2. બરાબર? હવે આપણે જવાબ તરીકે બસ આ જ પ્રકારનું પદ લાવવાનું છે તો આ થઈ ગયો આપણો જવાબ. તો આ પ્રમાણે આપણે દાખલા જોઈ શકીએ છીએ. મિત્રો અહીંયા જે દાખલા ગણ્યા છે ફક્ત ને ફક્ત બુકમાં આપેલા છે એ જ પ્રકારના દાખલા છે, બરાબર? આ રીતમાં આપણે થોડાક એક્સ્ટ્રા દાખલા પણ ગણીશું પણ એ નેક્સ્ટ પ્લેટની અંદર નેક્સ્ટ વિડીયોમાં આપણે એમનો અભ્યાસ કરીશું અને સાથે સાથે મધ્યકમાન પ્રમેય અને રોલના પ્રમેયનો પણ અભ્યાસ કરીશું. આશા રાખું છું કે વિડીયોમાં ખૂબ સરસ રીતે તમને સમજાયું હશે. થેન્ક યુ. જય હિન્દ.